એમાં શું છે, ઓમ તો શિવાની અત્યારે બધી રીતે ઓકે લાગે છે કે મૂળને બધું બરાબર છે, પણ ઓલું કહેવાય ને કે છોકરીને ક્યારેય અંડર એસ્ટિમેટ નહીં કરવાની. હમણાં તમે જોયો તમને ધીમે ધીમે આઈડિયા આવશે. શિવાની આ કેમ તે કપડાં ચેન્જ કરી લીધા? હમણાં તો તે બધું કંઈક બીજા કપડાં પહેર્યા હતા, મતલબ કે સારા કપડાં પહેર્યા હતા, પાછો તેરા નોર્મલ. કીધું ને કે નીકળશું ઈચ્છા પડશે ત્યારે, તો મેં કીધું ખબર તો આપણે મતલબ ખબર નહીં ક્યારે નીકળીએ. 11 વાગ્યાનો શો છે, મેં કપડાં ચેન્જ કરીને હું 10 વાગે નીકળ્યો હતો એટલે આમ કઈ અણગમો બતાવવા ચાય કરીને ચેન્જ કર્યા છે? ના, પણ પછી મને કપડાં ખોટા ખરાબ થઈ જાય આમને બેઠી હોય તો એટલે. એ જે બોલે એ બધું એવું નહીં માનવાનું કે આ છે ને વચ્ચેનું તમારે સમજવાનું. ખાલી ને ખાલી અણગમો વ્યક્ત કરવા મને એવું લાગે છે કે એને કપડાં ચેન્જ કર્યા છે એટલે મારા સુધી મેસેજ પહોંચે કે મને આ નથી ગમ્યું. એમાં શું છે કે વચ્ચે વાત એવી હતી કે ભાઈ શનિ રવિ છે તો એને એની ઘરે જવું હતું કે ન જવું, કન્ફ્યુઝન હતું. એટલે કન્ફ્યુઝન નહોતું, આમ તો એને તો જવું જ હતું, પણ પછી મેં કીધું કે ભાઈ નહીં જઈશ તો નહીં ચાલે. જો આપણે એમ જ કીધું કે નહીં જઈશ તો નહીં ચાલે, એવું નથી કીધું કે જામાં. એ તો આપણે એવું કહી જ નહીં, કહી જ ન શકીએ. એ કાલે મેં તને એમ જ કીધું હતું ને કે ભાઈ તું જા, તમ તારે જવું હોય તો જા. એવું નથી કીધું, તેમ કીધું નો જા. મેં નો જા નથી કીધું, મેં તને તે પેલા મારી ઈચ્છા પૂછી તો મેં તને કીધું કે ભાઈ કામ છે નાના મોટા. શું કામ છે? એટલે ચાલો કામ ન હોય તો એક હસબન્ડ તરીકે ભાઈ હસબન્ડ જો એમ કે વાઈફને કે ભાઈ નો જતી તો સારું કહેવાય ને. બીજા બધાને તો કેવું હોય કે ભાઈ વાઈફ છે પિયર જતી હોય તો હસબન્ડ એકદમ ખુશ હોય, એમ કે 5 દિવસ નહીં 10 દિવસ જા. અને હું એને એમ કહેતો હોય કે ભાઈ નહીં નહીં તું અહીંયા રહે. હસબન્ડ જોતો તો જો તો એ કે મારે એવો જ હસબન્ડ જોતો હતો. આનો કોઈ તોડ જ નથી. મતલબ કે એ જાયને તમે ખુશ થાવ ને તોય એને એમ થાય કે જોયું ને હું પિયર આવી ગયો તો કેટલો ખુશ છે. અને મેં એને કીધું કે ભાઈ મેં એમ કીધું કે તું મારી સાથે રહે, તો એ તો કેટલું સારું ન કહેવાય કે હું તારા વગર આમ રહી નથી શકતો, તને કહું છું કે તું મારી સાથે રહે. સારું કહેવાય. સારું કહેવાય. તો પછી કેમ તને નાનો મોટો ગુસ્સો આવી ગયો? એટલે ગુસ્સો એટલે કે આમ કેમ રિસાઈ ગઈ? કે ભાઈ મસ્ત વીકેન્ડ આપણે હા તો કરશું. અરે મેં તો એવું કીધું હતું કે ભાઈ આપણે શનિ રવિ જે છે તો ઓલમોસ્ટ અત્યારે રવિવારે કંઈ કામ નથી, તો મેં કીધું આપણે કંઈક ચીલ કરશું, બીજું તો શું. પણ તો હવે આપણે જાય તો છીએ, પિક્ચર જોવા જાય છે, બહાર ડિનર કરશું, કાલે સન્ડે છે, કાલે તને આપણે ચીલ કરશું. શું કરશું કાલે? મને આજ કહી દે એટલે ખબર પડે. આ તો પ્રેશર બનાવસ તું ખોટે ખોટું મારી ઉપર. કાલે સવારે હું ઓલમોસ્ટ 11 વાગ્યાથી ને 3 વાગ્યા સુધી હું સલૂનમાં જઈશ. ટેન્શન લેવા. 11 થી ને 3 વાગ્યા સુધી. કા સલૂનમાં કા? એ આ તો ખર્ચો આવ્યો. કા આ સલૂનમાં કા? હેર સ્પા કરાવીશ, મેનિક્યોર પેડિક્યોર કરાવીશ, બોડી વેક્સ કરાવીશ, ફેશિયલ કરાવીશ. એ જો મને તો એવું લાગે છે કે તારે ઘરે જવું જ નહોતું, ચાય કરીને મારા મોઢે બોલાવડાવ્યું. એટલે હવે તો આ બધું સ્ટ્રેટેજી અંતર્ગત તું પ્લાન કરી શક કે હવે હું આ બધું સલૂનના ખર્ચા કરીશ. હેર સ્પા મેનિક્યોર પેડિક્યોર ક્યાં મૂકી જાઉં? ઘરે સલૂન ના, ઘરે મૂકી જઈશ. સલૂનમાં એ સસ્તું પડશે, ઘરે મૂકી જઈશ. સલૂનમાં મૂકી જજો. ચાલ છે, અને આ ચાલ અંતર્ગત મને ઘેરી લેવામાં આવ્યો. ના એટલે હું તને ખાલી એમ કહું છું કે ઇન કેસ તું કાલનો કઈ પ્લાન કરતો હોય તો ઈ અકોર્ડિંગ કરજો. 11 થી 3 નથી ઇન શોર્ટ એમ. ઓ મેં તો તને કીધું જ તો ને કે ભાઈ તું તમ તારા ઘરે આટો માર્યો. મેં તને કઈ ના થોડી પડી? આપણે ના થોડી પાડી શકીએ. વાત જ આવી યાર. અને આપણે શું ભાઈ વર્લ્ડનો કોઈ હસબન્ડ કઈ એની વાઈફને નહીં ઘરે જતા થોડું રોકી શકે, પણ પોતાની ઈચ્છા તો ખાલી કહી શકે ને. તો મેં એવું કીધું તો તારે જ ભાઈ ઘરે જવું હોય તો તમ તારે જે આપણે એવું કઈ નથી. હો સલૂન ક્યાંથી આવી ગયું? એના કરતાં ઘર બરાબર છે. આ ઘરે જવા દેવાય એટલે ઘરેથી સલૂનમાં જાય તો એના પપ્પાના રૂપિયા વાપરે, તમારા રૂપિયા બચે. જો લેત ને લે કા. અહીંયા આવતો શું? અહીંયા આવતો, અહીંયા આવતો, અહીંયા આવતો. અરે અહીંયા આવતો ખરા. એ જોજો હમણાં શિવાની છે ને એકદમ બધું કામ એનું વ્યવસ્થિત. અહીંયા 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 શું અહીંયા આવ ને. શું કાંઈ નહીં લે એમાં. એમાં શું કામ વ્યવસ્થિત એટલે? ના એટલે આ જો હું તને બતાવું. આ મહેનત કર્યું. આ મહેનત કર્યું. આ બધા મતલબ કે છે કપડાની શોપિંગ કરી હોય ને બધા ટેગ એમને નીચે મૂકી દીધા. આ તે નથી કર્યું. એક વસ્તુ હું બતાવું. શું બતાવીશ તું? બતાવો. ફોટો પાડેલો છે. ફોટો પાડેલો છે એટલે? બતાવો એક સેકન્ડ. એટલે આ બધા ટેગ છે ને હવે પહેલાં તો હું લઈ લો અને બાકી આ તમને ગમે જ ને ચોખાઈ? હા તો મને ચોખાઈ ગમે જ છે. બરાબર. હા
આ તારા વોશરૂમ નો સીન છે જે કાલે બિયર્ડ નો ડાઘો હતો ને આજ સવારે મેં વોશરૂમ માંથી કાઢ્યો. અરે ભાઈ ઈ તો ન્યા કઈક કેમિકલ ઢોળાઈ ગયું છે હાલે તો ઈ કેમિકલનો સાફ નત કર્યું. કેમિકલનો કલર રહી ગયો છે તો નહીં કેમિકલ મેં ઓલરેડી સાફ કરી હા, એટલે નાખ્યા હું- પછીનું છે. હા એટલે હું ઈ સાફ કરી નાખીશ મેં ક્યાં કીધું હજી નહીં મેં કરી નાખ્યું. હજી જો બીજું ટેક અહીંયા બેડ ઉપર ઈ પડ્યું તો મેં કરી નાખ્યું સાફ તો. અહીંયા, ઈ તો તે કાલનું કરેલું હતું ને સહેજ આજે મારે અહીંયા. કેમ સાફ કરવું પડ્યું? સહેજ અહીંયા આવો મેડમ અહીંયા આવો હજી તમને બતાવું જો આ ત્રીજા ટેગની ઈ મારી નથી. મારું હે? ઓલા રૂમમાં જ છે. જો ઈ મારી નથી. જો આ હજી એક દોરી અહીંથી લીધી ઈ આપણે મારું નથી. એનું બો તો કે અહીંયા પડ્યું છે લાવ ને તાર વોશરૂમ બતાવ. એ ભાઈ એ બધું પછી હજી આ કોર્નર તો મેં સાફ કર્યો હો ને એમ નહીં ઈ તો obviously છે કે હળદર ઉભા રહો પાર્યો બધું મારું તમને છે ને એના રૂમમાં બધું કઈ રીતે એને રાખ્યું જ નહીં બતાવું જો આ ટીવી છે બેડરૂમમાં એની નીચેનો ડ્રોર છે એમાં જો મતલબ મન પડે એમ આયા પર્સ કંઈક મારા મેકઅપનું ખ્યાલથી પર્સ બધું આ તે આ રીતે કાઢીને મૂકી દીધું. એ હતું નહીં ના. કાંઈક તો શરમ કર આ સનસ્ક્રીન અહીંયા હતું નહીં, આ પર્સ અહીંયા હતું નહીં. એ પર્સ થયા છે તો એમાંથી જ મેં છૂટા રૂપિયા લઈને મેં ઓલા આજે ભાઈને હા, આપ્યા અંદર હતું, સાચું બોલ. નહીં આયા બહાર જ હતું સ્વામી અને આમાંથી તો છૂટા રૂપિયા લીધા. હા અરે ઈ નહોતા વાપરવાના, તે અંદરથી કાઢ્યા હતા. હા તો 200 રૂપિયા ને મારે છૂટા આમાંથી ક્યાંથી કાઢ્યા હતા. નહીં અંદરથી નથી હા, કાઢ્યા બસ તો વાંધો નહીં. બહાર હતા એમાંથી હમ. કા અંદર વળી શું છે હા એટલે આમાં હતા ઈ નહોતા વાપરવાના. આપણે અંદર છે શું એવું શું છે ઈ ખાલી ઓલા હોય પ્રસાદીના રૂપિયા. અચ્છા ભાઈ પ્રસાદીના રૂપિયા ન વાપરવાના હોય બરાબર છે તો હવે તો અત્યારે તો બધું બરાબર છે ને અત્યારે પાછી આપણે એને પિક્ચર જોવા લઈ જઈએ છીએ પાછી ઓલમોસ્ટ એટલે પાછી એટલા માટે કેમ કે ઓલમોસ્ટ કેમ જાણે છેલ્લા દિવસમાં 2 વાર લઈ ગયો હોય. દિવસમાં 2 વાર સવારમાં નહીં. લઈ ગયો તો ઈ કે તો અત્યારે પાછી લઈ એક મિનિટ ઓલા શનિવાર આપણે પિક્ચર જોવા નહોતા ગયા અરે પણ તો મને તે ના એની પાડી એક શનિવાર મૂકીને પાછા એક શનિવારે પિક્ચર જોવા નહોતા અરે ગયા પણ તે મને ઘરે જવાનું ના પાડી જ ને. અરે મેં ઘરે જવાનું ના પાડી જ નથી હા બસ એટલે હું ભોગ. એ પણ શું ભોગવો લે હે, લે એ કે ભોગવો મેં ઘરે જવાનું ના પાડી જ નથી એને પહેલા મારી ઈચ્છા પૂછી તો મેં કીધું મારી ઈચ્છા તો એવી છે કે તું આયા રે શનિ રવિ પછી મેં એને કીધું કે તમારે તારે જવું હોય તો જા તો મારી ઉપર જ ઢોળી દીધું કે તે ઘરે જવાનું ના પાડી ચોખ્ખી ના પાડી જો હજી માનવાય તૈયાર નથી ચોખ્ખી ના પાડી ભાઈ. જો ભાઈ તું કહેતી હોય તો હું તને અત્યારે સ્પેશિયલ વોલ્વોમાં ના ભાઈ મૂકી જતો સ્લીપિંગ હોય તો મૂકી જતો એટલે હું કાંઈ કાર લઈને ચડો કાંઈ મૂકવા આવું ને પછી પાછો આવું મૂકી જતો હોય તો કે બાકી કાંઈ વાતો કરવા ખોટી રીતે. તો પિક્ચર તો જોઈશ ને કે હવે એવી રિસાઈ ગઈ છે કે પિક્ચર એ નહીં જો એ તો જોયું ને જો ડાયરેક્ટ મતલબ બોક્સમાંથી સીધી ખાલી ખાવા માંડી એવું નહીં કે કંઈ વાટકી લઈએ પ્લેટ લઈએ એવું કાંઈ નહીં સાસરે આવીને આવું બધું શીખ્યું ખાતા છે. અમારા ઘરે તો શાક રોટલી જ ખાતા. આવા ટોન ન હોય હે અમારી ઘરે તો આમ શાક રોટલી જ ખાતા ને આમ ને તેમ ને શાક રોટલી ક્યાં ચા ભાખરી ચા ભાખરી જ ખાતા. હા ચા ભાખરી ખાતા. બપોર શાક રોટલી, રાતે ચા અરે ભાખરી. મજાક કરું છું આ બધા રિસ્ક લેવા નહીં ઘરે આ તો હું મજાક કરું છું હું મજાક કરું હા, મજાક કે સાચું જ છે. તો ચાલો હવે નીકળીએ હજી રસ્તામાં તો અહીંયા તારો ફેવરિટ આઈસ્ક્રીમ ખવડાવવાનો છે મારું ન કરો. મારા ઉપર એને પ્રેશર બનાવી રાખ્યું છે એ એમ કહીને કે ભાઈ હું તારા કારણે ઘરે નથી ગઈ મારી ઉપર આવી ગયું બધું કે તારા કારણે ઘરે નથી ગઈ તો હવે શનિ રવિ તું મને એકદમ આમ એન્જોય કરાવ ને ચીલ કરાવ ને ક્રેઝી ફિલિંગ કરાવ ને ભલે આખો કાંઈક પ્લાન બનાવી દે કે આપણે ક્યાં ફરવા જાશું ને શું કરશું ને ક્યાં ખાશું પીશું ને ચીલ કેવી રીતે કરશું ને એ આખો પ્લાન મારે બનાવી દેવાનો તો મેં કીધું કે આપણે પહેલાં બહાર જાશું આઈસ્ક્રીમ ખાશું તો કે મારો ફેવરિટ આઈસ્ક્રીમ કયો ને કઈ કંપનીનો ને એ તો હું ઘરે ખાઈ લઉં ને પહેલાં તે આઈસ્ક્રીમ ખાવાનું નહોતું કીધું કે અમારે આઈસ્ક્રીમ ખાવું છે મને એમ કીધું કે આઉટ ઓફ ધ બોક્સ કંઈક કહીશ. તો આઉટ ઓફ ધ બોક્સ એટલે તારું ફેવરિટ ફ્લેવર એ મને ખબર છે એ મેં કીધું તોય કે લઈ ગઈ તો હું ઘરે મગાવીને ખાઈ લઉં હા પણ તો તે ઈ જ કીધું કે જો હું ઘરે ખાઉં તો બહાર ખાઉં ઘરે ખાઉં મતલબ પેર જ છું એમ મતલબ. જો હજી એટીટ્યુડમાં બોલે છે તો સ્પેશિયલ પ્લાનમાં બહાર જાશું આઈસ્ક્રીમ તું ખાઈશ નાનો મોટો નાસ્તો કરીશ પાણીપુરી ખાઈશ તારા ઓલા સિંધુ ભવન રોડ ઉપરના તને જે ફેવરિટ ઢોકળા ભાવે છે તું ઢોકળા ખાઈશ પછી તારું ફેવરિટ થિયેટર પીવીઆર પેલેડિયમમાં તું પિક્ચર જોઈશ ત્યાંય તને પાછી પોપકોર્ન ખાઈશ આના કરતાં મને રૂટીન સેટરડે જેવું જ લાગે તો રૂટીન સેટરડે જેવું જ લાગે એમાં ક્રેઝી શું તો ક્રેઝી સેટરડે એટલે શું કરું અમદાવાદમાં દરિયો ખોલું અલગ વસ્તુ વિચાર અમદાવાદમાં દરિયો ખોલું અમદાવાદમાં પહાડ બનાવું બનાવો. જ્વાળામુખી ફટાવડાવું કરો પાણીની કે એકાદી કેનાલ ખોલી દઉં કરો નર્મદા નદીના અહીંયા વેણ વાળી દઉં સાબરમતી નદીનું સીધું જે ઓલો
પાણીનું વહેણ હોય ઘરમાં ખોલાવડાવી દઉં, કરો વરસાદ લઈ આવડાવી દઉં. કરો તો આપણે છોકરાઓ બિચારા આપણે કરવાનું શું? એને સ્પેશિયલ માટે મતલબ આપણે શું કંઈ નદીના વહેણ બદલવા, પહાડ ખોદવા, કૂવા ગાળવા, પાણીનો બોર કરવો? આપણે તું જ કહી દે, તું જ કહી દે, હાલ શું કરાવડે? ઓકે, એ તો મારે જ કેવું હોય તો હું તો આ સેટરડે ની શું હું તો આવતા સેટરડે કે આ સેટરડે હું ઘરે વહી જાત. એટલે અમારે સસ્પેન્સમાં જ રહેવાનું એવું ને? એમાં શું સસ્પેન્સ? નહીં તો તે કંઈક કીધું કે આપણે કંઈક કરશું, મજા કરશું, તો મજા તો હું એવરી સેટરડે આ જ કરું છું. પણ મેં તો તમે સમજો મેં તો એવું કંઈ કીધું નથી કે આપણે કાંઈ કરશું ને ચીલ કરશું. એ તો નોર્મલ જ છે. ડેઈલી મતલબ કે બધું ચીલ જ કરતા હોય ને એન્જોય જ કરતા હોય. તો આ તો મતલબ એને એવું ધારી લીધું કે હવે હું જાતે નથી ને કરે તો હવે કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્લાન હશે. પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી પ્લાનમાં શું કરો? તમે બહાર જાઓ, તમને ડેટ ઉપર લઈ જાઓ, તમે સારી જગ્યાએ ડિનર કરાવડાવો કે કરો, મૂવી નાઇટમાં લઈ જાઓ. એના સિવાય શું મતલબ ડિનર કરવા લઈ જઈશ. ડિનર કરવા તું કે ત્યાં લઈ જઈશ? હું એ જ કહું છું કે જો મારે જ બધું કહેવાનું હોય તો એ મજા તે કરાવી કહેવાય કે મેં કરાવી કહેવાય? અચ્છા હા તો કહેતો હોય તો વાયબેક્સમાં લઈ જઈશ, ઈ રૂફટોપ સારું છે. મકેબામાં લઈ જઈશ, ઈ રૂફટોપ સારું છે. પછી આપણા બેનું ફેવરિટ આફ્રો હાઉસ છે થલતેજમાં, ત્યાં આવ્યા જશું. હું એ જ કહું છું તને આફ્રો હાઉસ તો એવું જ થઈ ગયું, વાયબેક્સ એ જ થઈ ગયું કે જે એવરી સેટરડે આપણે કરતા હોય. જોયું ને? મૂવી તો કીધું What જોવા is જતા જ હોય. different? જો કંઈક ડિફરન્ટ પણ ક્યાંથી લઈ આવું? મૂવી તો કીધું જોવા જતા જ હોય. આ રેસ્ટોરન્ટ તો કે ત્યાં તો આપણે જતા જ હોય. હા તો ડિફરન્સ આ આઈસ્ક્રીમ તો કીધું હું ખાતી જ હોય. તો એવું કઈ પ્લાન કર્યું છે કે હાલો આપણે આવડી મોટી ટેરેસ છે ત્યાં કંઈક લાઈટ રાખશું, ત્યાં 2 પંખા રાખશું, ત્યાં હું આમ કરીશ, ત્યાં આપણે કંઈક મજા એવું કંઈક એટલે આવું થોડો મને વિચાર આવે કે ટેરેસમાં લાઈટ રાખશું ને 2 પંખા રાખશું. આઉટ ઓફ ધ બોક્સ કહેવાય સમથિંગ લાઈક. એવું આપણે કંઈક કરશું બસ. નહીં એવું કરશું શું? હવે આપણા ધ્યાન આવી ગયું. નવા હસબન્ડ બન્યા ને તો નવી નવી વસ્તુ શીખી રહ્યા છે. નવા તો હસબન્ડ છો ને 18 વર્ષ જૂનો તો હસબન્ડ થઈ ગયો છે હવે. પણ 15-20 વર્ષ ના હોય ત્યારે એક્સપિરિયન્સ કહેવાય. 2 નહીં, 2 3 15-20 વર્ષ 5 વર્ષ પછી તો થાય નહીં, પછી તો છોકરા મોટા થઈ ગયા હોય એ બિચારા પહેલી વાર સરકાર બને ને તો 3-4 વર્ષની નવી નવી સરકાર જ કહેવાય. તો હજી તો અમે નહીં તો 3-4 વર્ષનું અલગ નવા અનપઢ હસબન્ડ કહેવાય. ધીમે ધીમે શીખશું. ના હું માનવા જ તૈયાર નથી. ત્રીજી કહું છું એવું ન હોય એમાં તો હવે જઈએ બહાર. લઈ જાવી તારે મને. એટલે મારે ત્યાં લઈ જાવી છે એટલે મારા હાથમાં તો ક્યાં કાંઈ છે જ. મારે તો તું કેમ કરવાનું હોય. ના તે કીધું એટલે આપણે જઈએ. ના તે કીધું કે કાંઈક બહાર જાવ મારે એટલે આપણે જઈએ. તો તે કીધું તું ને કે આપણે કંઈક મજા કરશું એટલે આપણે જઈએ જ ને. નહીં પહોંચી શકાય. હા ચાલો આપણે બહાર લઈ જઈએ. નહીં પહોંચી શકાય. લાઈક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. બાય. આ બધું મૂકતો આવું ડસ્ટબિનમાં. એ ઓલું